હેલો એવરીવન, હું છું અજય કલસરિયા. ફરી આપણે જોડાઈ ગયા છે એક મેથ્સ ફાઉન્ડેશન બેચ અને લેક્ચર નંબર આઈ થિંક 6-7 હશે. ટકાવારી ચેપ્ટર છે. આજે આપણે જોવાના છીએ ટકાવારી ચેપ્ટર. તો સૌથી પહેલાં વાત કરું કે ભાઈ જે વિદ્યાર્થીઓને ટકાવારીમાં એમ થતું હોય કે ભાઈ ટકાવારીમાં કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે, ટકાવારીમાં ચેપ્ટરમાં કંઈક વાંધો આવે છે, કંઈ આવડતું નથી, ક્યારેક ભૂલાઈ જાય છે, શોર્ટકટ ભૂલાઈ જાય છે, તો એ બધાને વાત કે ભાઈ જો એક વખત તમે આ ક્લાસ ભરી લીધો, બેઝિકથી લઈ આપણે આજે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીનું બધું જ શીખવાના છે ટકાવારી ચેપ્ટરમાં. જો તમે એકવાર આ કરી લીધો ક્લાસ તો તમારે બીજે ક્યાંયથી શીખવું નહીં પડે, બીજું કંઈ ટકાવારી માટે શોર્ટકટ ક્યાંય યાદ નહીં રાખવી પડે, કશું જ નહીં. બરાબર છે? તો ખાસ જે વિદ્યાર્થીઓને ટકાવારીમાં કાંઈ પણ વાંધો આવે છે, આપણને ખબર છે કે ભાઈ ટકાવારી ચેપ્ટર છે એ આવનારા ટૂંકમાં ભાઈ આની પછી જે આગળ જોઈએ આપણે મેથ્સનો સિલેબસ, તો મોટા ભાગના ચેપ્ટરમાં ટકાવારી ઉપયોગમાં આવે છે. અને એટલા માટે જ કહું છું કે ભાઈ ટકાવારી તમે એકવાર કરી લીધી તો તમારે ગણિત છે એ પાકું તમારું થઈ ગયું. બરાબર છે? તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ. તમને હું બેઝિકથી એકદમ બેઝિકથી તમને એવું લાગશે કે ભાઈ એટલી બધી થિયરી શું કામ, તો હું તમને કહું કે ભાઈ તમે એક વખત થિયરી શીખવી પડશે. બરાબર? પછી તમારે થિયરી શીખવાની જરૂર નહીં પડે. તમારો બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર પછી નહીં કરવો પડે, પછી તમે દાખલા તમારે ગણવાના જ છે. તો શરૂઆત આપણે એવી નહીં કરીએ કે ભાઈ ચાલો હું તમને ખાલી કહી દઉં ટકા શું છે અને દાખલો. હું તમને પહેલાં બધું શીખવીશ કે ભાઈ ટકા શું કામ આપણે ઉપયોગમાં કરીએ, ટકાવારીની જરૂર શું પડી, ત્યાંથી લઈ અને એડવાન્સ સુધીનું ટૂંકમાં બધું જ આપણે કવર કરીશું, પણ થોડીક તમારે ધીરજ રાખવી પડશે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ જો તમને હું આમ કહી દઉં કે ભાઈ 400% એટલે ભાઈ 80 થાય ફટાફટ, એવી રીતે કે ભાઈ 430% 120 થાય. પછી ભાઈ 360 આ પહેલા બે તો આપણને ઇઝીથી આવડી જાય કોઈ પણ વ્યક્તિ હોય. 360 44.44%. હવે જ્યારે આવા ટકા પૂછાય ત્યારે તમે થોડાક વિચારમાં પડી જાઓ અથવા તમે થોડાક પ્રેપરેશન જતા હશો, તો હું તમને કહું કે ભાઈ 9 4 36 4 4 16 એટલે કે ભાઈ 160 આનો જવાબ આવે. જો ડાયરેક્ટ એવી રીતે તમે પણ કરી શકો છો. પછી છે કે ભાઈ 360 83.83 1/3 ટૂંકમાં આપણે દશાંશમાં ટકાવારી જોઈ લીધી, અપૂર્ણાંકમાં જોઈ લઈએ છીએ કે ભાઈ 83 1/3 ટકાવારી એટલે 360 કેટલા ટકા. તો હું તમને કહું કે ભાઈ 66 36 અને 6 5 30 300 થાય. 360 83.1/3 એટલે 300 થાય. તો તમે આટલી ઝડપથી કરી શકો છો. પણ ક્યારે? જ્યારે તમે આ લેક્ચર ધીરે શાંતિથી એકવાર સમજી લેજો, બેઝિક કોન્સેપ્ટ સમજી લીધા એટલે તમારો કામ પૂરું, 90% કામ પૂરું એક જ લેક્ચરમાં. બરાબર છે? પછી કે ભાઈ 73.42%. હવે આ બધા ટકા તમે ગણતરી કરવા જાઓ બેઝિક રીતથી તો તમને બહુ અઘરા પડે છે. અહીંયા હું તમને કહું કે ભાઈ 73 એટલે કે ભાઈ 5/7 12 7 84 12 5 60, તો આની પણ કંઈક વેલ્યુ છે એ 600 આવશે. તો તમે આટલી ઝડપથી ટકાવારી તમારે કાઢતા શીખવી હોય તો તમે આ લેક્ચર શાંતિથી એકવાર જોઈ લેજો. ચાલો હવે ટકાવારીનો મુખ્ય વાત કરીએ કે ભાઈ ટકાવારી છે એની વેલ્યુ જો અહીંયા આપણને આપી દીધી હોય કે ભાઈ 225 છે, બી છે 250 છે, તો હવે એ બી ના કેટલા ટકા? જો આવા પ્રશ્નો તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય, પીએસઆઈ લેવલની એક્ઝામમાં પણ આટલા ડાયરેક્ટ પ્રશ્નો તમને બેઠા પૂછાય છે. તો આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ જોઈએ કે ભાઈ એ બી ના કેટલા ટકા, એવું કહીએ એવા પ્રશ્નો પૂછાય તો આપણે જો તમને આવડતું હોય તો તમે ફટાફટ કરી શકો છો કે ભાઈ એ છે બી ના કેટલા ટકા? 90% થાય. પછી બી એના કેટલા ટકા? તો બે સંખ્યામાંથી આવા 4 પ્રશ્નો તમને આરામથી પૂછાઈ શકે છે કે ભાઈ ટકાવારી હોય ત્યારે આવા 4 પ્રશ્નો તો તમને જોવા મળી જાય છે. તો બી એના કેટલા ટકા? તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 11 પોઈન્ટ એટલે કે ભાઈ 111.11% થાય. હવે કોઈ કહેતો હશે કે આ ઘરેથી ગોખીને આવ્યો છે, એવું નથી ભાઈ, બહુ ઇઝી છે. એકવાર તમે બેઝિક કોન્સેપ્ટ શીખી લેશો એટલે તમને પણ આવડી જશે. હવે અહીંયા જોયું કે ભાઈ એ બી કરતાં કેટલા ટકા ઓછો છે. અહીંયા આપણે જોઈ લીધું કે ભાઈ બી છે એ 90% છે, એ છે એ 90% છે બીના, તો બી 100% હશે. બરાબર છે? તો અહીંયાથી આપણને ખબર પડે કેટલા ટકા ઓછો છે? 10. અને અહીંયા આપણે જોયું કે ભાઈ બી છે એ એને 100 લઈએ તો બી 111 છે, તો કેટલા ટકા વધારે હશે? 11.11% વધારે હશે. આટલું સરળ છે, પણ ક્યારે? એક વખત શીખી લઈએ ત્યારે. ચલો તો આ હતું તમને અવેર કરવા કે ભાઈ તમે પણ આટલી ઝડપથી કરી શકશો. હવે આપણે આવી જઈએ મેઇન પોઈન્ટ ઉપર કે ભાઈ ટકાવારી છે શું ખરેખર. આપણે અત્યાર સુધીમાં બધું શીખ્યા કે ભાઈ ગણિતનો પાયો ગણો ને તો એના આધાર ટૂંકમાં હોય ને તો ગણિતનો પાયો ટકાવારી કહી શકો તમે. બરાબર છે? કે ભાઈ મોટા ભાગના ચેપ્ટર લઈ લો, નફો ખોટ લઈ લો, સાદું યાદ લઈ લો, ચક્રવૃદ્ધિ યાદ લઈ લો, પછી કોઈ પણ રેશિયો ગુણોત્તર, મિક્સચર અને એલિગેશન લઈ લો,
આગળના ટૂંકમાં મોટા ભાગના ચેપ્ટરમાં તમને ટકાવારીનો ઉપયોગ જોવા મળી જવાનો છે. ચલો તો હવે છે કે ભાઈ પર્સન્ટેજ બરાબર બધાએ આપણે જોઈ લીધું ને અત્યાર સુધી આપણે આ જ ગોખ્યું છે કે ભાઈ ટકાવારીનો મતલબ થાય 1/100. જ્યારે પણ કોઈ પણ તમે જ્યારે પણ શરૂઆત કરો ટકાવારીમાં તમે આ સાંભળ્યું જશે કે ભાઈ ટકાવારી બરાબર 1/100. અથવા તો બીજી વ્યાખ્યા કે ભાઈ ટકાવારી બરાબર 100ના સંદર્ભમાં ભાગ, એટલે ભાઈ 100મો ભાગ એવું પણ કહી શકો છો કે ભાઈ 1% બરાબર 100મો ભાગ. પણ હું તમને જે આજે કહેવા માંગુ છું એ શું કહેવા માંગુ છું, સૌથી પહેલા કે ભાઈ 100મો ભાગ જ શું કામ, અને બીજું કે ભાઈ ટકાવારી બરાબર 1/100 જ શું કામ. આ બે પ્રશ્નોનો જવાબ તમને આ લાઈનમાંથી મળવાનો છે કે ભાઈ ટકાવારી બરાબર આપેલી સંખ્યાની 100 સાથે સરખામણી. જોજો યાદ રાખજો, તમને આ વસ્તુ ક્યાંય શીખવવાની નથી, કોઈ શીખવતું નથી, કોઈ કહેતું નથી. શું કામ નથી કહેતું કે ભાઈ તમે થોડુંક એવું લાગે તો એમને એવું લાગે ભાઈ તમને આવડશે નહીં, તમને ડીપમાં નહીં, પણ તમે એકવાર સમજજો, બહુ ઇઝી છે, બહુ સરળ છે. આપણે જોઈએ, તમને એકવાર આ બેઝિક કોન્સેપ્ટ છે ખબર હોય તો તમે આગળ તમારી જાતે કોઈ પણ બધું જ શોર્ટકટ શીખી શકો છો. ચલો જોઈએ આપણે કે ભાઈ ટકાવારી શા માટે. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે ભાઈ ટકાવારી છે, ટકાવારી જોઈ આપણે ઉપયોગમાં લાવ્યા શું કામ. આપણે ખબર હોય કે ભાઈ 2 જણા છે, 100 રૂપિયા હોય ને એની ભાગીદારી હોય 50-50%, તો આપણે 50 રૂપિયા આને આપી દઈએ, 50 રૂપિયા આને આપી દઈએ. તો ટકાવારીની શું જરૂર પડી? 200 રૂપિયા હોય તો ભાઈ 100 આપી દઈએ, અડધા કહે તો 100 આપી દઈએ. તો ટકાવારીની જરૂર શું કામ પડી? તો સૌથી પહેલા કે ભાઈ ગણતરી સહેલી કરવા. કેમ? તો કે ભાઈ સૌથી પહેલા ગણતરી છે, મોટી સંખ્યામાંની ગણતરી હોય ત્યારે આપણને ગણતરી થોડીક અઘરી પડે, અને જો એ જ સંખ્યાની આપણે નાની એવી ગણતરી ટૂંકમાં 100ના રૂપમાં લઈએ, ટકાના રૂપમાં, તો ટૂંકમાં ગણતરી સહેલી બને. અને પછી કે ભાઈ કોઈ પણ બે સંખ્યાની કમ્પેરિઝન એટલે કે ભાઈ સરખામણી કરવા અને ભાગીદારી માટે છે ટકાવારીનો ઉપયોગ થાય છે, અને એટલા માટે ટકાવારીની જરૂર પડી. ક્લિયર છે? ચલો હવે હું સમજાવું તમને. હવે તો જો ક્લિયર હોય તો આપણે નિરાતે આગળ વધીએ. ધીરે અહીંયાથી તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે કે ભાઈ અહીંયાથી હું તમને શું સમજાવવા માંગુ એ તમને ક્લિયર સમજાવવું જોઈએ. જો ન સમજાય તો હજી એકવાર રિપીટ, થોડુંક એવું ભલે તમારે નિરાતે ટૂંકમાં ધીરજ રાખીને કામ કરવું પડે. બરાબર છે? થોડુંક ધીરે સમજજો. સૌથી પહેલા વાત કરીએ ભાઈ કે ભાઈ ગણતરી છે એ સહેલી કરવા માટે એનો મતલબ શું છે. મેં તમને કીધું કે ભાઈ ટકાવારી શા માટે જરૂરી છે. ભાઈ ટકાવારી છે એ ગણતરીમાં સહેલાઈથી આપણી ગણતરી થાય એ માટે. હવે એવું તો શું, ચલો માની લો કે ભાઈ 4-5 મિત્રો છે, બરાબર છે, અને એમની પાસે છે 20 ચોકલેટ. 5 નાના સ્કૂલના સ્ટુડન્ટ છે, 20 ચોકલેટ છે. હવે 5ને જો સરખા ભાગે વેચવામાં આવે તો કેટલી ચોકલેટ આવે? તો આપણે અહીંયા સરળથી કરી નાખીએ, 20 ભાગ્યા 5, તો આપણી પાસે જવાબ કેટલો આવે? 4. એટલે કે ભાઈ બધાને 4 ચોકલેટ મળશે. આમ જ કરીએ છીએ આપણે કે ભાઈ બધાને 4 મળવાની છે. હવે માની લો હજી એક ઉદાહરણ છે કે ભાઈ એક ખેડૂત છે, એની પાસે 400 વીઘા જમીન છે. હવે એની પાસે 4 પુત્રો છે, એને 4 પુત્રો છે. હવે ચારેયને એને સરખી જમીન આપી હોય તો કેટલી આપી શકે? તમે મને જણાવો જરાક. વિચારો કેટલી આપી શકે? 100 વીઘા. ક્લિયર છે? ટૂંકમાં ચારેયને 100 વીઘા એ જમીન આપવાની છે. જો હું તમને પ્રેક્ટિકલ શીખવું છું કે ભાઈ રિયલ લાઈફમાં ટકાવારી ખરેખર ઉપયોગમાં ક્યાં આવે અને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે, અને ગણિતમાં પણ પ્રેક્ટિકલ જ આપણે શીખવાનું છે. ક્લિયર છે? પણ તો આ થઈ ગયું કે આમાં ક્યાં આપણે ટકાવારીની જરૂર પડી. પણ હવે હું તમને કહું કે ભાઈ અંબાણીની આપણે રિલાયન્સ લઈ લઈએ. ક્લિયર છે? હવે એની વેલ્યુએશન કેટલી છે એ તરીકે ખાલી વિચારો આંકડામાં, એની વેલ્યુએશન કેટલી હશે. માની લો કે એમ હોય આપણે 20,000 કરોડ લઈએ કે 20,000 કરોડ 20,935 કરોડ. હજી આની પાછળ 7 મિનિટ લાગે કરોડની જગ્યાએ, જો આની પાછળ લગાવવા જાય ને તો એટલી વસ્તુ ટૂંકમાં 536 છે. ચલો આટલી કિંમત છે. હવે જ્યારે કોઈ પણ ગણતરી અથવા તો એને માની લો કે 2 છોકરા છે, બરાબર છે, આકાશ અને અનંત. હવે એને બેયને ભાગ પાડવા હશે અથવા તો કઈ પણ વસ્તુ છે, એક માની લો કે ભાઈ આને વધારે આપવો છે, આને ઓછો આપવો છે, અથવા તો આ વધારે કામ કરે છે ભાઈ તો આને વધારે એને વસ્તુ આપવાની છે, પૈસા આપવાના ભાગ વધારે, મોટો ભાગ આપવો છે, આને નાનો ભાગ આપવો છે. તો હવે એ નાનો ભાગ પહેલા તો પાડશે કઈ રીતે? ભાઈ મોટી સંખ્યા છે એને કેટલી રીતે ગણતરી કરવી એની,
બરાબર છે. આના ભાગ પાડવા જાવ ને તો નહીં થાય, પણ ટકાવારીમાં ભાગ કરશો એટલે ફટાફટ તમારી પાસે આંકડો આવી જવાનો છે. એટલા માટે કે ભાઈ ગણતરી ટૂંકમાં સહેલી કરવા માટે હવે ટૂંકમાં તમને સમજાઈ ગયું છે કે ભાઈ જ્યારે મોટી કિંમતો હોય, મોટી રકમ હોય, તો એની ગણતરી આપણે નાની એવી રીતે કરી શકીએ, એટલા માટે ટકાવારીનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું. હવે જોઈએ આપણે કે ભાઈ સરખામણી કરવા અથવા તો ભાગીદારી માટે, તો મેં તમને કીધું કે ભાઈ બે સ્ટુડન્ટ છે, બે મિત્રો છે, એકની પાસે માની લો કે ભાઈ 20 અને બીજાની પાસે 25 ચોકલેટ છે, બરાબર છે. હવે બીજા બે વિદ્યાર્થી છે, સી અને ડી. હવે એ પેલા વાતું કોણ કરે? ત્રીજો અને ચોથો વ્યક્તિ. કોઈ દી બે જણાની વાતું ત્રીજો અને ચોથો વ્યક્તિ કરતો હોય, બરાબર છે. તો હવે અહીંયા જોઈએ આપણે, આ લાઈફની હકીકત છે કે બીજાની આપણે વાતું કરતા જોઈએ, બરાબર છે. ચલો, તો શું છે આપણે કે ભાઈ સી એમ કે ભાઈ એ પાસે બી કરતા 5 ચોકલેટ વધારે છે. ચલો, તો આમાં ખબર પડશે કે ભાઈ એ પાસે કેટલી ચોકલેટ છે અને બી પાસે કેટલી છે. કોઈ પણ વેલ્યુએશન આપણને ખબર પડે નહીં કે ભાઈ ટૂંકમાં કેટલીક વધારે છે. એક વસ્તુથી તમને ખબર, ચલો માની લો કે ભાઈ તમને એમ ખબર પડી જાય કે એ પાસે એટલી હશે કે ભાઈ તો બી પાસે 20 હશે તો આની પાસે 25, એવી રીતે ખબર પડશે. પણ આવો અંદાજો લગાડવો પડે. હવે ટકાવારીમાં તમને કહેવામાં આવે કે ભાઈ 20 આ કેટલી થઈ ગઈ, આ થઈ ગયું. માની લો કે એની સરખામણીમાં કરીએ બી કરતા, એટલે કે બી ના સાપેક્ષમાં આપણે જોઈએ કે બી કરતા કેટલી 5 ઓછી છે એ પાસે, બરાબર છે. 5 ઓછી છે, અહીંયા વધારે નથી, એ પાસે ઓછી છે. ચલો, તો અહીંયા આપણે ટકાવારીમાં જોઈએ તો કેટલી ઓછી છે? બી કરતા 20% ઓછી છે. હવે જ્યારે પણ તમને ખબર હશે કોઈ પણ વેલ્યુ, જો બી ની વેલ્યુ તમને ખબર પડશે તો એની વેલ્યુ તમને આરામથી મળી જશે. અને ટકાવારીમાં કમ્પેરિઝન અહીંયાથી કરી શકો. હવે આવી જ રીતે જો ખાલી આ તો 20 ને 25 ચોકલેટની વાત થઈ ગઈ, કોઈ મોટા માણસો છે, સેલેરીની વાત થઈ ગઈ અથવા અમાઉન્ટની વાત થઈ ગઈ, ત્યારે જે મોટી રકમો હોય ત્યારે તમે કમ્પેરિઝન શેમાં કરશો? ટકાવારીમાં. તમારે એવું નહીં બોલો કે ભાઈ આની પાસે 10,000 કરોડ રૂપિયા છે, આની પાસે 9,000 કરોડ છે, નહીં. ત્યારે તમે બોલશો કે એની પાસે 90% કિંમત છે, એટલે તમે આરામથી તમે એકબીજાની કમ્પેરિઝન કરી શકો છો. સમજાય છે ટૂંકમાં હું શું કહેવા માંગુ છું? અને એવી જ રીતે ડી હશે તો એમ કે ભાઈ એવું ન કહેવાય, બી પાસે છે ને એ કરતા વધારે છે, 25% વધારે છે, એવું તમે કહી શકો છો. તો પણ બંને વસ્તુ સાચી છે. કાં તો એ ઓછી છે, કેટલી છે તો કે 20% ઓછી છે, અથવા તો બી પાસે એ કરતા 25% વધારે છે. ટૂંકમાં એવું સમજવાનું છે કે ભાઈ ટકાવારી છે એ ક્યાં સરખામણી કરવામાં કામ આવે. સૌથી પહેલા આપણે શું જોઈ લીધું? હજી એકવાર શાંતિથી સમજો કે ભાઈ ગણતરી સહેલી કરવા માટે, કે ભાઈ મોટી સંખ્યાની ગણતરી નાની કરવા માટે, અને બીજું કે ભાઈ સરખામણી કરવા માટે. તો હવે આપણે આવી જઈએ મેઇન મુદ્દા ઉપર, ટકાવારી, જેની તમે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ટકાવારીના દાખલા લાવો ફટાફટ. દાખલા વગર આપણને મજા નથી આવતી. આ થિયરી આપણા કામની વસ્તુ નથી, પણ હું હજી તમને કહું છું, એકવાર તમે બેઝિક કોન્સેપ્ટ શીખી લો પછી તમારે દાખલા જ ગણવાના છે, પછી ક્યાં તમારે થિયરી શીખવાની આવશે? ક્યારેય નહીં, બરાબર? ચલો, હવે આપણને ખબર છે કે ભાઈ ટકાવારી બરાબર 1/100, આપણને બધાને ખ્યાલ છે. પણ છેદમાં 100 શું કામ? પહેલા તો એ મને પ્રશ્નનો જવાબ આપો, તમને ખબર હોય તો કયો. છેદમાં 100 શું કામ? એ તમે જરાક વિચારો. હવે અહીંયા આપણે પહેલી વાત તમને યાદ અપાવું છું કે મેં તમને શું કીધું કે ભાઈ તમે આ લાઈન યાદ રાખજો. શું છે? ટકાવારી બરાબર આપેલી સંખ્યાની 100 સાથે સરખામણી. ચલો, હું એક ઉદાહરણ લઉં કે ભાઈ મારે ગોતવાનું છે 500 ના 20% ગોતવાના છે, વધારે નથી ગોતવાના, 500 ના 20%. તો આપણે ફટાફટ શું કરીએ? 500 એને ગુણ્યા 20 અને છેદમાં ટકા બરાબર શું આપણે લખીએ? 1/100, એટલે છેદમાં 100. આવું જ કંઈક કરીએ છીએ. તો હવે મને કહો કે ભાઈ આવું શું કામ કરીએ છીએ? કે 500 એને ગુણ્યા 20 શું કામ કરીએ અને 100 શું કામ કરીએ? ત્યારે અહીંયા એ લાઈન યાદ આવશે કે ભાઈ ટકાવારી બરાબર આપેલી સંખ્યાનો 100 સાથે સરખામણી. એટલે કે ભાઈ જો હું અહીંયા હવે તમને સમજાવું કે ભાઈ 500ના 20% ગોતવાના છે, પણ પેલા 500ના 100% તો આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ 20% કઈ વસ્તુના 20% તમે શોધી શકો જ્યારે એ વસ્તુના 100% તમને ખબર હોય ત્યારે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ હવે એનો 500ના 20% શોધવા, એનો મતલબ એમ થયો કે ભાઈ આપેલી સંખ્યા છે એને ઓટોમેટિકલી 500 સાથે સરખાવી દેવામાં આવી ગઈ છે.
520% એટલે પહેલા તો 500 બરાબર 100% એ તમને ઓલરેડી કહી દેવામાં આવી ગયું છે. હવે તમારે જે શોધવાનું છે એ છે 20% બરાબર કેટલા. આ છે તમારી ત્રિરાશિ, અને ત્રિરાશિ જેને આવડી ગઈ આ ટૂંકમાં કે જેને કઈ સંખ્યાને 100 સાથે સરખાવવી એ તમને ખબર પડી ગઈ તો તમારો નફોખોર છે, સાદું રૂપ સાદું યાદ, ચક્રવૃદ્ધિ યાદ, રેશિયો છે, કોઈ પણ ભાગીદારીના પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો તમને ખ્યાલ આવી જશે. ક્યારે? જ્યારે કઈ સંખ્યાને તમે 100 સાથે સરખાવી એ તમને ખબર પડી જાય ત્યારે. તો અહીંયા કીધું કે આપણે 520% આપણે શોધવાના હોય તો પહેલા 500 સાથે સરખાવવી પડે, ત્યારે આપણે ટકાવારી ટૂંકમાં એવી કોઈ સંખ્યા સ્ટાન્ડર્ડ લઈ લીધી કે જેથી આપણી ગણતરી સહેલી બને. અને એ ક્યારે બને? 100ની કોઈ પણ સંખ્યાને 100 સાથે સરખાવો ને એટલે તમારી ગણતરી સહેલી બની જાય. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે હવે 500ની પહેલા તો 100 સાથે સરખામણી કરો તો 100%, 500 બરાબર 100%. તો હવે આપણે 20% બરાબર શોધવાના છે. તો ત્રિરાશિ શું કે આ બેનો ગુણાકાર, એટલે કે ભાઈ 500 એને ગુણ્યા 20 અને છેદમાં 100. ક્લિયર છે? સમજાય છે? તો આ વસ્તુ છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો બંને સ્ટેપ સરખા આવી ગયા. આને હું તમને આ રીતે પણ લખી શકું કે ભાઈ તમને ક્લિયર સમજાય કે ભાઈ 100% બરાબર આપણે શું કીધું 500, તો 20% બરાબર શોધવાના છે. તો હવે તમને સમજાશે કે ભાઈ આ રીતે તમે ત્રિરાશિ મૂકીને પણ જવાબ લાવી શકો છો, અને બંને જવાબ સેમ જ છે. હવે ત્રિરાશિ દર વખતે તમારે 100 સાથે સરખાવવા જવાની જરૂર નથી કે ભાઈ હાલો 520% એટલે 500 બરાબર 100%. એ હવે તમને ઇનડાયરેક્ટલી માઇન્ડમાં આવી જવું જોઈએ. ટૂંકમાં મેં તમને કીધું એમ, કોઈને ટકા એટલે કોઈનો ભાગ શોધો એ પહેલા સૌથી પહેલા તમને ખબર પડી જોઈએ કઈ સંખ્યાને તમે 100 સાથે સરખાવી છે. ટકા નો ડાઉટ એક પ્રકારનો ભાગ છે, પણ એની પહેલા શું છે? 100 સાથે સરખામણી. બરાબર છે? 100 સાથે સરખાવો કોઈ વસ્તુને, પછી એનો ભાગ તમે શોધી શકો છો. તો અહીંયા આપણે એ જ કર્યું કે 520% બરાબર 100 થઈ ગયા. તો હવે આપણે આના છેદ ઉડાડી અને 20, 5, 100 એટલે કે આની કિંમત આવશે 100 આવવાની છે. ક્લિયર છે? તો આ હતું કે ભાઈ ટકાવારી છેદમાં 100 શું કામ આવે, સૌથી પહેલું હવે તમને સમજાઈ ગયું હશે. અને બીજું કે ભાઈ ત્રિરાશિ મૂકીને પણ તમે ટકાવારી શોધી શકો છો. અને મેઇન જે મુખ્ય જે તમારું મૂળ છે ટકાવારીનું એ શું છે કે ભાઈ 100 સાથે સરખામણી કરવી. ક્લિયર છે? ચાલો હજી એક હું તમને ઉદાહરણ આપું કે ભાઈ માની લો તમને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ 270% કેટલા થાય? તો 270% હવે તમે શું કરશો? હવે 200 ને તમે 100 સાથે સરખાવવા નહીં જાઓ. એકવાર તમને ખબર પડી ગઈ કે ભાઈ 270% એટલે આપણે પછી 70 ગોતવા જશું તો આ રીતે ત્રિરાશિ મૂકવાના છીએ. હવે તમે આ રીતે મૂકો, કોઈ ઇશ્યુ નથી, કોઈ વાંધો નથી. મારો જે અહીંયા હેતુ હતો એ હતો તમને એકવાર સમજાવવું જોઈએ કે ભાઈ છેલ્લે કાંઈ ન આવડે તો તમે એ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 200 એને ગુણ્યા 70 અને છેદમાં 100, તો 200 70 140. તો આ રીતે તમે હવે ટૂંકમાં તમને સમજાઈ ગયું છે કે ભાઈ છેદમાં 100 શું કામ આવે. આપણે ડાયરેક્ટ 520% અથવા તો 270% કરી તો 200 ગુણ્યા 70 ને છેદમાં 100 શું કામ મૂકીએ છે. સમજાઈ ગયું? ક્લિયર છે? ચલો હવે આપણે જોઈશું, આગળ વધીએ આપણે કે ભાઈ હવે આપણને બધું સમજાઈ ગયું. હવે 3 જણા છે, આપણે માની લો કે ભાઈ A છે, B છે અને C છે. આ ત્રણેયને મેં પૂછ્યું 430% એટલે શું. એટલે ત્રણેય અલગ અલગ મેથડ વાપરી, થોડીક જ અલગ અલગ છે પણ થોડુંક અલગ અલગ છે. જો આ વસ્તુને આપણે લઈએ કે આપણે A છે એ બેઝિક માણસ બધું શીખીને કે ભાઈ બેઝિક, આપણે કોઈ શોર્ટકટ વાપરવી નથી. તો હવે શું છે કે ભાઈ 430% એટલે ભાઈ એને અહીંયા આ રીતે ગણતરી કરી કે ભાઈ 4 તેરી 12, 100 અહીંયા કે ભાઈ 4 ગુણ્યા 30 વધ્યા અને એનો મતલબ 120. હવે ડી છે એને ડાયરેક્ટ આવું જ મૂક્યું. હવે આવું શું કામ મૂક્યું હશે એ વિચારો કે ભાઈ જો 400 છે એનો મતલબ એમ કે આપણે શું કરવાના છીએ, આપણે આવી જ રીતે કરવાના છીએ. ભાઈ 400 એને ગુણ્યા 30 અને છેદમાં 100 અને છેલ્લે 2 0 બધી જ વખતે ઉડે છે. આપણે અત્યારે જોયું, અહીંયા પણ જોયું કે ભાઈ 520%માં 2 0 અહીંયા ઉડી ગયા, 270%માં અહીંયા 2 0 ઉડી ગયા. તો આ બી છે થોડોક સ્માર્ટ નીકળ્યો, એને ડાયરેક્ટ પહેલા 2 0 ઉડાડી દીધા કે ભાઈ કાંઈ જરૂર જ નથી, 2 0 પહેલાથી જ ઉડાડી નાખો એટલે કાંઈ જરૂર જ નથી આ સ્ટેપ કરવાની. ડાયરેક્ટ 30 ગુણ્યા 4 મૂકી દીધા કે 2 0 ઉડાડી નાખો અને પર્સન્ટેજ ઉડાડી નાખો એટલે તમારો જવાબ જે આવે એ 4 ગુણ્યા 30 એટલે 120. તો બહુ સારી વાત છે.
અને સી છે એણે એક જ 0 ઉડાડ્યો કે ભાઈ 3/10 લખ્યા 30%ની વેલ્યુ 30% બરાબર શું લખ્યું 30%ની જગ્યાએ 3/10 લખ્યું. હવે આવું શું કામ કે ભાઈ એને ખબર છે કે ભાઈ આ છે અપૂર્ણાંકની વેલ્યુ 30%ની વેલ્યુ છે અપૂર્ણાંકમાં શું થાય 3/10 તો એને કંઈક અહીંયા એક 0 અહીંયા 0 આ જે 0 0 છે એ ઉડાડી દીધા ટૂંકમાં એવું કર્યું છે. હવે એને આ કરી શકતો હતો કે ભાઈ અહીંયા 3 રાખીને 2 0 ઉડાડી શકતો હતો પણ એને એવું ન કર્યું. શું કામ ન કર્યું કે ભાઈ જો આગળ જઈને જ્યારે 400 છે 400 ની જગ્યાએ 412 આવી ગઈ સંખ્યા અથવા 414 આવી ગઈ માની લો ત્યારે તમે શું કરશે એ ભાઈ 414 ના 30% કરો ત્યારે એ કરશે શું તો ટૂંકમાં હવે તમે કહી શકો ભાઈ જો તમારે આ બે તો આવી જ રીતે આવશે ટકાનો મતલબ અહીંયા સંખ્યા બદલતી રહેશે કોઈ પણ સંખ્યા હશે અહીંયા એ તો એમ જ રહેવાની છે પણ જ્યારે પણ 30% પૂછવામાં આવે તો 30/100 તો આવવાના જ છે. સમજાય છે કે નહીં? જ્યારે પણ માની લો કે મેં 520% પૂછ્યા તો અહીંયા હું 520% એટલે 500 ગુણ્યા 20/100 મૂકીશ. એવી રીતે હું 800 ના મૂકું તો 800 ગુણ્યા 20 અને છેદમાં 100 ટૂંકમાં 20/100 20% બરાબર 20/100 તો આવે છે. હવે હું અહીંયા 848 મૂકું અને એના 20% મૂકું તો 20/100 તો આવે છે. અહીંયા ભલે 2 0 આવે કે ન આવે એટલે આમાં આ મેથડ બેઝિક છે બરાબર છે એ સાચો છે. બી ખોટો છે. બી ખોટો નથી પણ ક્યારે ખોટો નથી જ્યારે 2 0 અંશમાં આવતા હોય ત્યારે ખોટો નથી. ત્યારે તમે ડાયરેક્ટ એ રીતે જ કરી શકો છો નો ડાઉટ જ્યારે અંશમાં 2 0 આવતા હોય ત્યારે. પણ આપણી ગણતરીમાં મોટા ભાગની ગણતરીમાં અંશમાં ક્યારેય 2 0 નથી આવતા એટલે 20%ની વેલ્યુ જો આપણને અપૂર્ણાંકમાં ખબર હોય કે ભાઈ 20% છે એની વેલ્યુ આપણે છેલ્લે ઉડાડીને 2/10 કરશું અને છેલ્લે 1/5 કરવાના જ છીએ કે ભાઈ 2 અને એના છેદમાં 2 5 10 આવી રીતે છેદ ઉડાડવાના છે. એટલે જો આપણને ટકાવારીની વેલ્યુ અપૂર્ણાંકમાં ખબર હોય તો આપણે બહુ સરળ રીતે ગણતરી કરી શકીએ છીએ ટકાવારી. એટલે જ કહેવામાં આવે કે ભાઈ મેં પહેલા લેક્ચરમાં જ્યારે પણ આપણો ગણિતનો પાયો છે એના પહેલા લેક્ચરમાં કીધું 4 વસ્તુ તમને આવડતી હશે ઘડિયા વર્ગ ઘન અને ટકાવારીથી અપૂર્ણાંક. આ 4 વસ્તુ તમને આવડતી હોય તો તમારું ગણિત છે 50% ક્લિયર થઈ ગયું. તમને 50% ગણિત છે આવડી ગયું કહેવાય બરાબર ગણતરી ટૂંકમાં. તો હવે છે કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી એટલે ટૂંકમાં આવે કે ભાઈ કોઈ પણ ટકા છે એની વેલ્યુ જો તમને આટલી ખબર હોય યાદ રાખી લો તો તમારે કોઈ દિવસ ટકાવારી છે એ ભૂલાવાની. હવે ટકા કાંઈ 1 થી 100 સુધી જ પૂછાવાના છે 1 થી 100 સુધીમાં જ પૂછાવાના છે અને 1 થી 100 માંથી અમુક જ વસ્તુ છે જે તમને પૂછે બરાબર છે. કઈ રીતે કે ભાઈ ફિક્સ હોય કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી હોય એમાં ટકા છે ને એ ટકાની વેલ્યુ ફિક્સ એવી પૂછાય. તમે કોઈ દી એવું નહીં સાંભળ્યું હોય જો પૂછાય તો ફિક્સ જ પૂછાય નોર્મલી બરાબર છે. અને જો નોર્મલી ન પૂછાય એનો મતલબ એમ છે કે એના છેદ ઉડતા હશે. કઈ રીતે જોઈએ આપણે કે ભાઈ જો અપૂર્ણાંકથી ટકાવારી છે મેં તમને પહેલી જે લોકોને હજી ખબર નથી અપૂર્ણાંકથી ટકાવારી કઈ રીતે કઢાય તો એ મેં પહેલો લેક્ચર લીધેલો છે ગણિતનો પાયો બરાબર છે. ભાગ 1 બરાબર છે એ લેક્ચર જોઈ લેજો. પહેલો લેક્ચર છે એમાં તમને ડિટેલમાં એટલે કે ભાઈ બેઝિકથી સમજાવ્યું કે ભાઈ કઈ રીતે તમે ટકાવારીથી અપૂર્ણાંક અથવા તો અપૂર્ણાંકથી ટકાવારી બંને રીતે તમે વેલ્યુ કાઢી શકો છો. ક્લિયર છે? ચલો તો હવે સમજવાનું એ છે કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી છે આપણને બધા જ ખબર છે કે ભાઈ 100% બરાબર મેં તમને કીધું એમ કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી છે શું કે ભાઈ આ તમને ખબર પડી ગઈ ટકા હોય તો એને અપૂર્ણાંક વહેલા મોડા અપૂર્ણાંકની જરૂર પડશે. હવે કે ભાઈ જો 1% છે 1 બરાબર 100% શું કામ કે ભાઈ મેં તમને કીધું કે મોટી સંખ્યા છે એને 100 સાથે સરખાવો. હવે અપૂર્ણાંકમાં જો તમારે વેલ્યુ જોતી હોય એનો મતલબ એમ છે કે ભાઈ 100% ને તમારે 1 સાથે સરખાવવાની. જેવી રીતે આપણે અહીંયા 500 800 એને 100 સાથે સરખાવતા હતા એવી રીતે અહીંયા કોઈ પણ 100% છે તો એને 1 સાથે સરખાય ટૂંકમાં 1 માં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. હવે આપણે એમ કે ભાઈ 1/2 બરાબર શું થાય 100% એના છેદમાં 2 બરાબર કેટલું થઈ ગયું 50%. જો અહીંયા ટકાવારીથી અપૂર્ણાંક
એવું કહેવામાં આવે છે ભાઈ તમે ટકાવારીથી અપૂર્ણાંક યાદ રાખો. પણ યાદ રાખવા માટે મારું એવું માનવું છે કે તમને અપૂર્ણાંકથી ટકાવારી તમે બહુ સારી રીતે એટલે કે સરળ રીતે યાદ રાખી શકો છો. તમને એવું પૂછે કે 30% બરાબર, તો પણ તમે બંને રસ્તે યાદ રાખી શકો છો. કઈ રીતે? જો કે ભાઈ ટકાવારી નથી ખબર, કે અપૂર્ણાંક ખબર છે કે ભાઈ 1/2 બરાબર 100/2 એટલે 50%, બરાબર છે. ટૂંકમાં છેદમાં 1/છેદમાં જેટલા હોય એ રીતે તમે મૂકતા જાઓ, અથવા તો 100 વડે ટૂંકમાં ગુણતા જાઓ. ક્લિયર છે? એનો મતલબ એમ છે કે ભાઈ 1/2 એને ગુણ્યા 100 વડે ગુણો એટલે કેટલા ટકાવારી આવી જાય તમારી? આ તમારી ટકાવારી. જો અપૂર્ણાંક હોય તો 100 વડે ગુણો. જો ટકાવારી છે કે ભાઈ 50% છે, 50%ના અપૂર્ણાંક જોઈએ છે, તો શું કરો? 50 અને છેદમાં 100 એટલે 1/2. ટૂંકમાં જો ટકા અપૂર્ણાંક હોય, અપૂર્ણાંકથી ટકાવારીમાં શું કરવાનું છે? 100 વડે ગુણવાના છે, અને ટકાવારીથી અપૂર્ણાંકમાં 100 વડે ભાંગવાના છે. ક્લિયર છે? હવે તમને અહીંયાથી બધી જ ટકાવારી, હવે અપૂર્ણાંક છે મેં તમને કીધું એમ કે ટકા કેટલા વધીને 1 થી 100 હશે, તો 1 થી 100 ની વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. તો બધા વિચારવા મળશે 1 થી 100%, 100 વેલ્યુ યાદ રાખવાની નથી, યાદ રાખવાની. બરાબર છે? બહુ લિમિટેડ ટકાવારી પૂછે છે. તમે જ્યારે પણ જોશો તમને આટલા ટકાવારી પૂછાશે, દેખાશે. કોઈ પણ પરીક્ષા તમારે કોઈ પણ વસ્તુ જગ્યાએ જોઈ લેવાની છૂટી. 33.33%, 66%, 25%, 75%, 50%, 20%, 40%, 60%, 80%. પછી ક્યારેક વળીને 16.66% પૂછાય. પછી કે ભાઈ અહીંયા 33 છે, અહીંયા 50%, એવી રીતે 66.66, 83.33. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું કહી શકો તમે કે ભાઈ મોટા ભાગની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે આવું. ત્યારે આ છે એ તમને, જેને અપૂર્ણાંકથી ટકાવારી આવડે ને એની થોડીક ડિફિકલ્ટી પડે. એ ક્યારે? આ પ્રશ્ન પૂછાય ને ત્યારે. 83.33% પૂછાય ત્યારે. પછી છે કે ભાઈ 1/7 તો ભાઈ 14/28 પૂછાય, 28/56 આ રીતના પૂછાય છે. તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. હવે હું તમને અહીંયા શીખવી દઉં એક વસ્તુ. કઈ રીતે? કે ભાઈ આ તો તમને સમજાય ગયું. માની લો કે ભાઈ 1/1, 1/2, 1/3 એ બધું તો સમજાઈ જશે. પણ જે આ 2/3 છે એ શું છે એ હું જરાક તમને સમજાવી દઉં. કે ભાઈ જો અહીંયા આપણે 1/2 ની વેલ્યુ મળી ગઈ 50%. હવે જો 1/4% મેળવો એટલે કે ભાઈ હું 1/4 અને એને ગુણ્યા 100 કરો તો કેટલી આવશે? 25%. ક્લિયર છે? ટૂંકમાં આને અડધા થઈ જાય 50 અને 25%. આના અડધા જ કહીએ ને, 1/2 તો 1/8. 4. હવે હું અહીંયા કહું કે ભાઈ જો સમજજો અહીંથી. સૌથી પહેલા હું કહું 1/3 બરાબર 1/3 એને ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 33.33 કહી શકો, અથવા તો તમે કહી શકો આ ટકા, બરાબર, અથવા તો તમે કહી શકો 33 1/3%. ક્લિયર છે? અપૂર્ણાંકથી દશાંશ અને દશાંશથી અપૂર્ણાંક કરો એટલે આ વસ્તુ આવે કે ભાઈ 33 1/3. બરાબર છે? ક્લિયર છે? હવે હું તમને કહું કે ભાઈ 2/3 એટલે શું? 1/3 તો મને ખબર પડી. તો 2/3 એટલે શું? તો મારે સીધું શું કરવાનું છે? 1/3 તો મને ખબર જ છે, 2 અને ગુણ્યા 1/3 આટલું કરવાનું છે. 2/3 નો મતલબ શું છે? 2 અને ગુણ્યા 1/3 એટલું જ છે. તો 1/3 ની કિંમત તો મને યાદ છે ભાઈ, શું છે? 33.33. તો એને ગુણ્યા 2 કરો તો શું મળે? 2 ગુણ્યા 33.33 તો શું મળવાનું છે? 66.66%. ક્લિયર છે? સમજાય છે ટૂંકમાં હું શું કહું છું? જો આવી રીતે તમારે ટકાવારી નીકળશે. જ્યારે પણ તમને ટકાવારી આવી આપવામાં આવશે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 2/3 વેલ્યુ છે એ છે 66.66%. હવે હજી એક ઉદાહરણ લઈ લો કે ભાઈ 1/8 બરાબર શું થાય? તો 100/8 બરાબર 12.5 અથવા તો 12 1/2 થાય. ક્લિયર છે? હવે હું કહું કે ભાઈ 2/8 એટલે શું થાય? તો તમને ખ્યાલ છે કે ભાઈ 2 એને ગુણ્યા 1/8 બરાબર 12.5 એને ગુણ્યા 2 કરીએ એટલે કેટલું થાય? 25%. બરાબર છે? અને જો આના છેદ ઉડતા હોય તો તમે છેદ ઉડાડો તો 1/4 ઉડે જ છે, 2/8 એટલે 1/4 બરાબર 25% તો ડાયરેક્ટ ખબર જ છે. એટલે હવે તમે 8 કે કોને ભાઈ 2 મૂકશો તો છેદ ઉડી જશે, 4 મૂકશો તો 1/2 એની વેલ્યુ પણ 50% આપણને ખબર છે. 6 મૂકશો તો 3/4 એટલે કે ભાઈ 3/4 બરાબર શું થાય? 3 એને ગુણ્યા 1/4 તો ભાઈ 1/4 ની વેલ્યુ 25%, તો 3 બરાબર 75%.
તો આવું થાય. હવે તમે બેકી સંખ્યા બધી મૂકી દીધી છેદ ઉડતા હોય એ, પણ હવે હું તમને કહું કે 3/8 બરાબર 3 એને ગુણ્યા 12.5, તો તમારી વેલ્યુ શું આવશે? 37.5. આ હવે મને કેમ ખબર પડી કે ભાઈ 37.5 આવે? જો 12 તેરી 36 અને 3.5 આરે કરો એટલે 3 ના અડધા દોઢ, 36 ને દોઢ 37.5. તો આ રીતે જ્યારે પણ હવે તમને પૂછાશે 5.8, હવે 37.5% પૂછાય ત્યારે એની વેલ્યુ 3.8 થાય, કોઈ દિવસ નહીં બદલે, આખી લાઈફ ટાઈમ. બરાબર છે? તો તમારે શું યાદ રાખવાનું છે? કે ભાઈ 37.5 બરાબર 3/8, એટલું જ યાદ રાખવાનું છે, બહુ વધારે કઈ યાદ રાખવાનું નથી. હવે 5/8 ની વેલ્યુ 62.5% થાય, એ મને યાદ છે. જો અહીંયા જોઈ લઈએ આપણે કે ભાઈ 8 વાળી વસ્તુ છે, 1/8 ક્યાં છે? ઓકે, અહીંયા કે જો 1/8 બરાબર 12.5% છે અહીંયા, બરાબર. 2/8 એટલે 25, મેં તમને કીધું એમ 1/4 થઈ જાય, 2/8 એટલે પછી છે 3/8. ચલો હું ઝૂમ કરીને દઉં. આ છે 3/8. જો અહીંયા છે આ 3/8 એટલે 37.1/2, 37.50. બે વસ્તુ અપૂર્ણાંક અને દશાંશ બંને તમે કરી શકો છો. બરાબર છે? પછી 5/8 તો 62.5. આ વસ્તુ ક્યારેય લાઈફ ટાઈમ બદલાવાની નથી, એટલે તમારે એટલું યાદ રાખી લેવાનું છે. હવે કેટલા સુધી યાદ રાખવાનું છે? જો ખાલી 1/8 આ જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ તમને યાદ રાખી લીધી. હવે એ એટલી બધી યાદ કેમ રાખવી? પણ ન યાદ રાખવી તો શું કરવાનું હું તમને કહી દઉં. જો તમને એમ કહું, આ બધું હું ક્લિયર કરું છું કે હવે તમને ખબર છે કે ભાઈ 1/8 ની વેલ્યુ, જો જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો તમને ખ્યાલ પડી જશે. પણ હવે તમને ખબર છે 1/8 બરાબર 12.5, બરાબર છે? 5%. હવે જ્યારે પણ તમારે આને ગુણાંકમાં આવશે 37.5, પછી છે કે 62.5, અને પછી આવશે 7/8 એટલે કે 12/7 87.5. આ આટલી વસ્તુ છે એ તમારે પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. હવે આ વસ્તુ છે એ ટકાવારી તમને ખ્યાલ હોય તો તમને ખબર પડી જશે કે ભાઈ 37.5 વાળું કોને આવે કે ભાઈ 8 ના ઓલામાં 0.5 આવે છે કે ભાઈ છેદમાં 8 હોય, અને 37 એટલે ભાઈ 1/8 એટલે 12 તેરી ને 36 ની આજુબાજુ છે, તો 3/8 તમારો જવાબ છે. એટલે હવે જ્યારે તમને પણ કોઈ પૂછે, માની લો એમ પૂછ્યું ભાઈ 400/37.5%, તો હવે તમે શું કરશો? સીધું 400 એને ગુણ્યા 37.5 અને છેદમાં 100, જે નોર્મલ આવું કરશો તો 2 0 ઉડાડીને પછી 4 નો 37.5 ગુણાકાર કરશો. તો આ વસ્તુ છે એ તમારે કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ શું કરશો કે ભાઈ 400 એને ગુણ્યા 37.5 ની અપૂર્ણાંકમાં વેલ્યુ કેટલી છે? 3/8. તો 3/8, 8 5 40, 50, 5 તેરી 15, 150. ક્લિયર? આટલી ઝડપથી છે અને આટલું સરળ છે જો તમને અપૂર્ણાંકથી ટકાવારી આવડતી હોય તો. સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. હવે કે ભાઈ એનો મતલબ એમ છે કે ભાઈ તમારે આટલી જે અપૂર્ણાંકથી ટકાવારીની વેલ્યુ છે, હવે તમારે ખાલી મેઇન યાદ રાખવાની હોય કે ભાઈ 1/3 બરાબર શું છે, 1/4 બરાબર શું છે, 1/5 બરાબર શું છે, 1/6. પછી તમે એનો ગુણાકાર કરી શકો છો કે ભાઈ તમને પૂછ્યું કે ભાઈ 5/6. જો 6 ની વેલ્યુમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, 1/6 અને પછી છે 5/6. 2/6 બરાબર તો 1/3, 1/2 થઈ જાય એટલે 50% વેલ્યુ થઈ જશે. બરાબર છે? તો 4/6 આ બધી વસ્તુ છે જેના છેદ ઉડે કે ભાઈ 4/6 બરાબર 2/3, તો એ વેલ્યુ તમે આગળ ઓલરેડી શીખી ગયા છો. તો તમારે એ જે રીતે છેદ ઉડતા હોય એની વેલ્યુ યાદ નથી રાખવાની. બરાબર છે? 1/6 ની વેલ્યુ રાખી દો, પછી તમને જે પણ ટકાવારી પૂછાય કે ભાઈ 5/6 ની, તો તમે આરામથી ક્લિયર કરી શકો છો. બરાબર છે? ચાલો તો હવે આપણે આવી જાય જેની તમે રાહ જોવો છો કે ભાઈ બહુ વધારે જ્ઞાન અપાઈ ગયું છે એવું લાગે છે તમને, પણ એ ખરેખર જરૂરી છે. તમે ટકાવારીમાં ક્યાંય પાછા નહીં પડો. સૌથી પહેલા જો આવી જાય
કે ભાઈ 200 ના 15% એટલે શું? આપણને ખબર છે 200 ના 15% એટલે 200 બરાબર આપણે પહેલા તો 100 સાથે સરખાવી દઈએ છીએ, બરાબર છે. એ તમારા મગજમાં હશે કે ભાઈ 100% બરાબર શું? 200 થઈ ગયા. હવે એમાંના 15 કાઢવાના છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 2 0 છે, તો ભાઈ 2 0 હોય તો ટકાવારીને 2 0 કેન્સલ કરી નાખો. મેં તમને આગળ જ કીધું A, B ને C એમાં જ્યારે પણ અંશમાં બે જ શૂન્ય દેખાય, અહીંયા એક હોય અહીંયા એક હોય, કાંઈ નહીં, 2 શૂન્ય ઉડાડો, ટકાવારી દૂર કરો અને 15 2 30, સીધો જવાબ લખો તમારો 30, બરાબર છે. 15 × 2 સીધો જવાબ. કાંઈ જો શોર્ટકટ 100% વાપરવાની, પણ એકવાર તમને બેઝિક એનું ક્લિયર હોવું જોઈએ, બરાબર છે. ચલો, તો એ છે કે ભાઈ અહીંયા આપણે જોયું કે ભાઈ 200 ના 15% એટલે શું કે ભાઈ 15 એને ગુણ્યા 2. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કોઈ સંખ્યા છે. જો હવે થોડુંક પ્રેક્ટિકલ લાવે. હવે ટકાવારી તમને ખબર પડી ગઈ. હવે તમે શું કરશો ભાઈ? સંખ્યાનું નોલેજ, એટલે કે ભાઈ સંખ્યા વિશે, કોઈ સંખ્યામાં વધારો કરવામાં આવે, કોઈ સંખ્યામાં ઘટાડો કરવામાં આવે, તો આ બધી વસ્તુ છે એ તમારે હવે પ્રેક્ટિકલ વેમાં શીખવાની છે. કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તમે શીખી લીધા, હવે એને રોજિંદા પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં સરખાવી શકો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે કોઈ સંખ્યા છે, હવે કોઈ સંખ્યા એટલે કે માની લો એ હોય, હવે એના 25% બરાબર 50 હોય. માની લો કે ભાઈ 25% બરાબર શું છે? મેં તમને કીધું કોઈ સંખ્યા, જો સંખ્યા છે x માની લો, હવે એના 25% બરાબર 1/4. મેં તમને કીધું. જો હવે હું તમને ડાયરેક્ટ જ્યાં જ્યાં અપૂર્ણાંકનો ઉપયોગ થતો હશે ત્યાં આપણે ટકાવારીનો ઉપયોગ નહીં કરીએ. 25% બરાબર શું? મેં તમને પહેલા જ કીધું 25%. હવે એની અપૂર્ણાંકમાં વેલ્યુ શોધવી હોય તો આપણે શું કરીએ? 25 એના છેદમાં 100, તો કેટલી વેલ્યુ આવે? 1/4. હવે એ સંખ્યા 100 હશે. હવે એનો ચોથો ભાગ આ ટૂંકમાં અહીંયા આપણે કીધું કે ભાઈ x 1/4 બરાબર 50 છે. તો x બરાબર શું થશે? આ 4 અહીંયા જ હશે, તો 50 એને ગુણ્યા 4, તો સીધો જવાબ આવશે આપણો 200. ક્લિયર છે? સમજાય છે ટૂંકમાં હું શું સમજાવું છું? આટલું મગજમાં આવવું જોઈએ કે ભાઈ જ્યારે પણ આપણને ટકાવારી આપી દીધી એટલે આપણે અપૂર્ણાંક શોધવાનો કે ભાઈ 25%નો અપૂર્ણાંક શું થાય. હવે સંખ્યામાં કીધું શું છે આપણે કે ભાઈ કોઈ સંખ્યા કીધી એટલે આપણે x માની લઈએ કે ભાઈ માની લો કોઈ સંખ્યા x છે. હવે એના 25%, x ના 25% બરાબર શું થાય? કોઈ પણ સંખ્યાનો 25% બરાબર x એને ગુણ્યા 25/100. આપણે આવું જ કરીએ છીએ. અને આપણે મેં તમને કીધું કે 25/100 આપણને 25%ની વેલ્યુ અપૂર્ણાંકમાં ખબર છે, એટલે આપણે 25/100 ની જગ્યાએ 1/4 જ મૂકશું ડાયરેક્ટ. જ્યાં સુધી તમને ના આવડે ત્યાં સુધી શું કરવાનું? x એને છેદમાં 25/100 કરશો. જેટલી વાર 25% તમને યાદ આવશે, હવે તમને 25% જ્યારે પૂછાય એટલે 1/4 લખી નાખવાના, એટલે તમને કોઈ દિવસ ભૂલ જ નહીં થાય, બરાબર છે. 25% બરાબર 1/4 વેલ્યુ. સમજે છે? ક્લિયર છે? ચલો, તો આ થઈ ગયું કે ભાઈ હવે તમને જ્યારે પણ એવું નથી 25 નો આવડે ત્યાં સુધી શું કરશો? 25/100 કરશો, પછી 25/400, પછી ઉડાડવાના છો. એટલે પછી યાદ આવશે કે ભાઈ આ તો 25/4 ઉડાડવાના છે, 1/4 કરવાના છીએ આપણે, તો પછી આપણને યાદ રહેશે. પછી જોઈએ આપણે ભાઈ x/4 અને એને ગુણ્યા 550 કરશો એટલે સીધો જવાબ 200. તો હવે જ્યારે પણ આપણે 25% બરાબર ચોથો ભાગ આપણે અહીંયા માનીએ, 25% બરાબર શું થાય? ચોથો ભાગ, બરાબર છે. હવે 50 ચોથો ભાગ હોય તો બેઝિક નોલેજ જો પછી થોડુંક જેમ જેમ તમને આવડતું જશે એમ વાત કરું. ભાઈ આપણને એમ કીધું 25% બરાબર 50, એટલે કે ભાઈ આપણે મગજમાં વિચારે કે ભાઈ ચોથો ભાગ બરાબર જો 50 હોય તો એના 4 ગણા કરો એટલે 50નો આખો ભાગ કેટલો થાય? પૂરો પાર્ટ કેટલો થાય? તો ભાઈ 50ના 4 ગણા 100, 200. તો પણ તમને જવાબ આવડી જશે, તમારે ગણતરી કરવી જ નહીં પડે. પણ એ ક્યારે? જ્યારે તમે 50, 100, 200 દાખલા ટકાવારીને ગણી લેશો ત્યારે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. કોઈ સંખ્યાના 10% બરાબર 90 છે. 10% બરાબર 9, તો સંખ્યા કેટલી? ભાઈ જો 10% બરાબર 9 હોય, આપણે સીધું જ છે 100% બરાબર કેટલા થાય? આપણે 100% જ વેલ્યુ ગોતવાની છે ને. તો 10% બરાબર 9 હોય તો 100% બરાબર 90. સીધું જ, અહીંયા કંઈ જોવા જેવી જરૂર જ નથી. જેમ જેમ તમે શીખતા જશો એ જ તમને આવડતી જશે. ક્લિયર છે વેલ્યુ? અને કાંઈ ન હોય તો x/10% બરાબર 10 થાય. 10%ની વેલ્યુ શું થાય? 1/10. કઈ રીતે? ભાઈ 10/100 મૂકવાના છે, x એને ગુણ્યા 10, તો અહીંયા 0 0 ઉડવાના છે, એટલે ભાઈ x એને ગુણ્યા 1/10 બરાબર 9 છે. x બરાબર શું થશે? 90. જો આ 3 4 બધી જ મેથડ ત્રિરાશી મૂકીને સમજાવું છું, નોર્મલ સમજાવું છું અને અપૂર્ણાંકની ટકાવારી, પણ એ ક્યાં સુધી? આજના દિવસ સુધી. કાલથી તમને પાક્કો અપૂર્ણાંકની ટકાવારી આવડી જવી જોઈએ. ક્લિયર છે? ચલો
નેક્સ્ટ છે આપણે કે ભાઈ 600 માં 12% વધારો કરવામાં આવે. જો હવે હું તમને એક બેઝિક શીખવાડી દઉં કે ભાઈ ટકાવારી સમજી લો કે ભાઈ કોઈ સંખ્યા છે, જો અલગ છે આખું, આ બધો કોન્સેપ્ટ અલગ છે. ચલો હું તમને પાછળ શીખવું. ચલો a બરાબર છે 400 અને b બરાબર છે 500 એવું માનીને ચાલીએ આપણે. ચલો 40 અને 50 એટલે તમને સહેલું પડે સમજવું. હવે તમને એમ કહેવામાં આવે 4 પ્રશ્નો જે મેં તમને પહેલા કીધા હતા. કયા 4 પ્રશ્નો? કે ભાઈ a b ના કેટલા ટકા છે? સાંભળજો નિરાતે. શું કીધું? પહેલો પ્રશ્ન a b ના બીજો પ્રશ્ન b a ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન b a કરતા કેટલો વધારે છે? તો ટકાવારી છે ને નોર્મલી આ 4 પ્રશ્નો પૂછાતા હોય કે ડાયરેક્ટ તમને જો ટકાવારી પૂછાય તો શું પૂછાય કે ભાઈ a 40 છે b 50 છે. તો પહેલો પ્રશ્ન a b ના કેટલા ટકા? તો કોની સરખામણી કીધી મેં? જો અહીંયા મેં તમને શું કીધું? સરખામણી કરતા આવડવી જોઈએ કે ભાઈ કોની સરખામણીમાં કીધું? a ને b સાથે સરખામણી કીધી છે અને કોની સાપેક્ષમાં કીધું કે ભાઈ a છે એ b ની સાપેક્ષમાં. આપણે આને જો સરખું વિસ્તૃત કરીએ ગુજરાતીમાં તો એમાં એમ પૂછવામાં કે a b ના કેટલા ટકા છે, એટલે કે ભાઈ a છે એ b ની સાપેક્ષમાં કેટલા ટકા છે. તો એનો મતલબ એમ છે કે આપણે b ને આપણે મેઇન કરતા હરતા છે અને b ને આપણે શું કરી દીધું છે? 100% સાથે સરખાવી દીધા છે. બરાબર છે? કોની સાપેક્ષમાં? b ની સાપેક્ષમાં. હવે જ્યારે હું તમને જો ડાયરેક્ટ પણ કહી શકતો તો ભાઈ જેની પાછળ ના લાગેલું હોય, બરાબર છે, નોનીનું ના, એને આપણે 100% ગણી માનવાનું ચાલવાનું. કોની સાપેક્ષમાં? એ તો એને આપણે છેદમાં, જેની સાપેક્ષમાં હોય એને છેદમાં, જેને પૂછવાયું સરખાયો હોય એને અંશમાં અને એને ગુણ્યા 100 કરી દેવાનું. હું તમને આવું પણ કહી શકું છું અને બધે આવું જ હાલે છે. તો હું તમને સમજાવું છું કે ભાઈ એ છે એ b ના કેટલા ટકા છે. એનો મતલબ એમ કે ભાઈ આપણે કોની સાથે સરખાવીએ છીએ? b ની સાથે એને સરખાવીએ છીએ. એનો મતલબ એમ છે કે આપણે b ને 100% લઈ લીધા છે. હવે 100% ની વેલ્યુ શું છે? આપણે 50. તો 50 છે એ આપણે 100% ની વેલ્યુ શું છે? એટલે કે ભાઈ b ની વેલ્યુ કેટલી છે? 50. તો 100% ની વેલ્યુ કેટલી થઈ જશે? 50. હવે આપણી પાસે વેલ્યુ આપેલી છે 40, તો એના ટકાવારી કેટલી થઈ જશે? ઈ આપણે જોવાનું છે. તો આ ત્રિરાશિને આપણે એમ કહીએ કે 50 બરાબર 100%. આપણે આવી રીતે લખી શકીએ છીએ. અને 40 બરાબર કેટલા? તો આપણે અહીંયા શું કરશું? 40 એને ગુણ્યા 100 અને છેદમાં 50. ક્લિયર છે? ટૂંકમાં જેની સાપેક્ષે આપણને કીધું b ના સાપેક્ષમાં સરખામણીમાં આપણે એટલે b ને 100 સાથે સરખાવી દઈએ. આપણને કાંઈ ન આવડતું હોય તો આપણે એટલું જ કરી શકીએ ને. એટલું તો કરી શકીએ ને કે ભાઈ શું આપણને ટૂંકમાં એનો મતલબ શું છે ટકાવારી કાઢવાનો? કે ભાઈ એ આપણે જો b ને 100 માની લઈએ કે ભાઈ b ને આપણે માની લઈએ કે સ્ટાન્ડર્ડ ફોર્મ, તો એની b ની સરખામણીમાં a પાસે કેટલા ટકા છે? તો એ આપણે જોઈએ કે ભાઈ 40 એ b ની આપણે જોઈએ કે ભાઈ b બરાબર 50 આપણે 100% માની લઈએ. બરાબર છે? અને પછી આપણે ત્રિરાશિ મૂકીએ. તો હવે આપણે અહીંયા કહીએ કે ભાઈ ડાયરેક્ટ 40, આ 1 0 ઉડે, 5 20 500 અને 20 4 80. તો અહીંયા મતલબ છે કે ભાઈ a છે એ b ની સરખામણીમાં 80% છે. a b ના 80% છે એવું કહેવાય. આપણે સમજાય છે? ક્લિયર? હું શું સમજાવું છું? જો અહીંયાથી તમે પેલું ગોખતા હતા, રટ્ટો મારતા હતા, બરાબર છે? ગોખવાની જરૂર નથી કે ભાઈ a b ના કેટલા ટકા, તો કોની સરખામણીમાં કીધા એને છેદમાં લઈ લો, કોને કીધું તો એને અંશમાં લઈ લો અને એને ગુણ્યા 100 કરી નાખો. એવું નથી હું કહેતો. તમને બેઝિક ક્લિયર હોવો જોઈએ કે ભાઈ શું કામ એવું અંશમાં આવે, શું કામ છેદમાં આવે, અને કાંઈ ન ખબર પડે તેથી શું કરવું એ તમને અહીંયાથી ખબર પડી જશે. જ્યારે તમને નોની નુના વાળું કાંઈ ખબર નહીં પડે, કોને અંશમાં કોને છેદમાં, આગળ પાછળ થઈ ગયું કાંઈ ખબર નહીં હોય, ત્યારે તમને આ વસ્તુ યાદ આવશે કે ભાઈ એને કીધું છે b ની સરખામણીમાં, તો b ને છે આપણે 100 સાથે સરખાવી દીધા. એનો મતલબ એવો થયો એટલે કે ભાઈ b ની વેલ્યુ 100 કરી દીધી છે. ક્લિયર છે? ચલો
એવી જ રીતે બીજો પ્રશ્ન છે બી એ ના કેટલા ટકા છે. તો અહીંયા આપણે હવે પહેલા અહીંયા શું કર્યું કે ભાઈ બી બરાબર 100 લીધા. હવે આપણે અહીંયા કીધું છે કે ભાઈ બી એ ના કેટલા ટકા હતા. એનો મતલબ એમ છે કે ભાઈ એ ને 100 સાથે સરખાવ્યા છે. એ ને 100 સાથે સરખાવો 100%. એની વેલ્યુ બરાબર છે. ચલો હું બીજા પેજમાં લઉં છું કે ભાઈ એ બી એના કેટલા ટકા છે. તો એના માટે શું છે કે ભાઈ એ બરાબર 100% અને એની વેલ્યુ કેટલી છે 40 છે અને બી ની વેલ્યુ કેટલી છે 50. તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ જો એ બરાબર 40 એટલે કે ભાઈ 40 બરાબર 100% થઈ ગયા. થાય કે નહીં? તો હવે આપણે ગોતવાનું શું છે 50 બરાબર કેટલા. તો હવે આપણે શું કરશું 50 એને ગુણ્યા 100 અને છેદમાં 40. ક્લિયર છે? તો આ 0 0 ઉઠશે 25 4 100 અને 25 5 125. તો આ તમારો જવાબ કે ભાઈ એ બી છે એ એના 125% છે. બરાબર છે. અને તમે જોઈ લેજો નાની સંખ્યા એ છે તો અહીંયાથી આપણને ખબર પડી જાય કે ભાઈ 40 અને 50. તો 50 છે એ 40 થી વધારે 100 થી વધારે ટકા જશે. સમજાય છે ટૂંકમાં? તો આ તો બેઝિક કોન્સેપ્ટ. હવે છે એ બી કરતા કેટલો વધારે છે. હવે કેટલો વધારે છે એ તમે બે રીતે સમજી શકો છો. જો અહીંયા આપણે બંને જોડે લઈ લઈએ. એ બી કરતા કેટલો વધારે છે અને બીજું કે બી એ કરતા કેટલો ઓકે એ ઓછો છે કે એની કિંમત 40 છે. તો અહીંયા ઓછો અને અહીંયા વધારે છે. હવે જો તમે આ વેલ્યુ કાઢી લીધી ત્યાંથી તમને ખબર પડી જાય પહેલું કે આપણે શું મળી કે ભાઈ એની સાપેક્ષ એ બી કરતા કોની સાપેક્ષમાં બી કરતા એટલે બી ને પાછો 100 સાથે સરખાવી દીધો. બી ને 100 સાથે સરખાવ્યો એટલે બી બરાબર 100 છે ને એની વેલ્યુ આપણને કેટલી મળી 80. તો એ કેટલો ઓછો હશે 20% ઓછો હશે. સમજાય છે? પણ જો આપણે એને ખરેખર ડાયરેક્ટ પ્રશ્ન પૂછે તો આપણે 100% શું કામ કાઢવા જાય? એ બરાબર 40 છે બી બરાબર 50 છે. તો આપણે શું કરી શકીએ કે ભાઈ કેટલો વધારે ઓછો છે. પહેલા તો કિંમતમાં કેટલો ઓછો છે 10. તો 10 ઓછો છે કેની કરતા? બી કરતા. તો બી કરતા ઓછો છે એટલે કે ભાઈ બી ની સાપેક્ષમાં તો બી એને 50 અને એને છેદમાં 100. જો હું આગળ પણ જેમ છે એમ જ લઈ શકું કે ભાઈ બી બરાબર 40 છે 50 છે અને 50 થી કેટલો ઓછો છે 10. તો આપણે 10%ની વેલ્યુ 10 ની વેલ્યુ શોધવાની છે. એ પણ હું તમને કરી શકતો હતો. 50 2 100 અને છેદમાં 20 10 ગુણ્યા 2 એટલે 20%. ટૂંકમાં જો 80% વેલ્યુ હોય તો 20% ઓછો હોય જ. ક્લિયર છે? એવી રીતે અહીંયા શું આવશે કે ભાઈ 125% વેલ્યુ છે તો 25% વધારે હશે 25% વધારે હશે. ક્લિયર છે ટૂંકમાં? તો અહીંયા આપણે જોઈએ તો શું કરશું કે ભાઈ એ બરાબર 40 બી બરાબર 50. તો 10 વધારે છે પણ કોની સાપેક્ષમાં 10 વધારે છે? 40 કરતા 10 વધારે છે. અહીંયા 10 50 કરતા 10 ઓછો છે. તો હવે આપણે અહીંયા જોશું કે ભાઈ એને ગુણ્યા 100 કરીએ તો શું આવશે જવાબ? 25%. ક્લિયર છે? સમજાય છે ટૂંકમાં? 2.5. તો આ રીતે ટૂંકમાં અહીંયા 4 પ્રશ્નો તમે સરખાવો, ઘટાડો, એકબીજાની કિંમત સરખાવો અથવા તો એમાં એકબીજાની સાપેક્ષ કમ્પેરિઝન કરો. આ રીતે તમે કરી શકો છો. હવે આપણે આવી જાય દાખલા ઉપર. ચલો કે ભાઈ અહીંયા કીધું શું કીધું 25% હોય તો બરાબર છે. આ થઈ ગયું આપણે. આને પણ આપણે જોઈ ગયા કે ભાઈ 10% હોય તો કિંમત શું. હવે કે ભાઈ સંખ્યામાં 10%નો વધારો કરવામાં આવે કે ભાઈ 600 રૂપિયા છે. હવે એમાં 10%નો વધારો કરવામાં આવે તો નવી સંખ્યા કેટલી? એટલે માની લો કે ભાઈ શું કહેવામાં આવે છે 600 ને 100 સાથે સરખાવી દેવામાં આવે છે. 100% બરાબર 600. સમજાય છે? અને જો એને 10% વધારવામાં આવે 100%માં તો કેટલી? 110% થઈ જાય. હવે એ 110% બરાબર જ આપણે શોધવાનું છે કે ભાઈ નવી સંખ્યા કેટલી થાય. જો કોઈ સંખ્યા છે 600 હોય એમાં એના કોઈ સંખ્યા ઉમેરો તો કેટલી થાય? નવી સંખ્યા 600માં એમાં ઉમેરવામાં આવે. હવે ઉમેરવામાં જો અહીંયા બે વસ્તુ ભૂલ થાય છોકરાઓની. ખાલી 10% વધારવી કે 110 કઈ ખબર ન પડે. જો 10% વધારી એટલે મતલબ એમ કે 600 એને વત્તા 600 ના 10% આપણે વધારે ત્યારે આપણને નવી કિંમત મળે.
અથવા તો જો તમે ટકાવારી પહેલા જ કહી લીધી કે ભાઈ 10% નથી, જો 600 ને આપણે 100% માની લઈએ અને પછી 10% વધારે તો 110 થાય, તો ફક્ત આપણે તો પછી તમારે ડાયરેક્ટ 600 ના 110% વેલ્યુ કાઢવાની રહી. આ બે રીતે તમને સીધો જવાબ મળે છે. તમે કઈ રીતે ઉપયોગ કરો એ તમારો છે કે ભાઈ તમને પહેલા 10% કાઢવું સહેલું લાગતું હોય અને પછી એમાં 600માં ઉમેરવું એ સહેલું લાગતું હોય તો તમે એ કરી શકો છો. કોકને એમ હોય કે ભાઈ મારે ડાયરેક્ટ ટકાવારી જ કાઢવી છે, મારે કઈ 10% ઉમેરીને પછી પાછું 600માં ઉમેરવા જવા જરૂર નથી, તો તમે ડાયરેક્ટ 110% પણ કાઢી શકો છો. અહીંયા છે 12%, તો આપણે અહીંયા 12% લઈશું, બરાબર છે. 112%, આ તો મેં હમણાં જોયું. ક્લિયર છે? ચલો તો હવે જોઈએ આપણે ભાઈ 600 એને વધતા આપણે એડ કરીએ તો શું અહીંયા કે ભાઈ 600માં શું ઉમેરવાનું છે? 600 ના 12%. 600 ના 12% એટલે કે ભાઈ 200 ઉઠશે તો 12 6 72, તો આ થઈ ગઈ 72 કિંમત આવશે અને 600 વત્તા 72 એટલે કે 672 આપણો ક્લિયર જવાબ રહેશે. પછી છે કે ભાઈ 600 ના 112%, તો તમારે જોઈએ કે ભાઈ 600 ના 112% એટલે શું થાય? 112 અને એને ગુણ્યા 6, તો 6 10 અને 6, તો અહીંયા પણ તમારો જવાબ આવશે 672. ક્લિયર છે? ટૂંકમાં આ વસ્તુ છે એ તમારે શીખવાની છે. કાં તમે 12%નું ડાયરેક્ટ 12%ની વેલ્યુ ગોતી લો કે ભાઈ 600 ના 12% કેટલા થાય એ પાછા એમાં ઉમેરી દો, અથવા તો કાં પછી તમે ડાયરેક્ટ 112% શોધો. ક્લિયર છે? આ બે રીતે તમે દાખલો ગણી શકો છો. મારું એવું માનવું છે કે તમારે પહેલા 12% શોધી લેવાય પછી ડાયરેક્ટ 600માં ઉમેરી દેવાય. ક્લિયર છે? જેથી તમને વધારો ઘટાડો ખબર પડે. ચલો હવે છે કે ભાઈ 400માં 15% ઘટાડો કરવામાં આવે, તો અહીંયા પણ એમ છે કે કાં તમે 400 ના 15% શોધી લો પહેલા, તો કેટલું થાય? 15 4 60. ક્લિયર છે? તો આને તમે પછી 400 એને વત્તા 60 બરાબર 460. અને અથવા તો 15% ઘટાડો, જો 400 ની કિંમત 100% લઈ લઈએ આપણે, મેં તમને કીધું એમ કે પહેલા ટકામાં વધારો ઘટાડો પહેલા પૂછે એ પહેલા તમે એનો મતલબ એમ છે કે ભાઈ 400 આપી, જો 400 છે એ 100% તમારી વેલ્યુ છે. હવે એમ 15% ઘટાડો તો કેટલા ટકા વધે? 85%. 100%માંથી 15% બાદ કરો તો કેટલી ટકા વેલ્યુ વધે? 85%. હવે 85% કોના? 400 ના, તો 85 એને ગુણ્યા 4 કરો તો કેટલા વધે? 8 2 16, 170, 17 2 23. ઓકે, શું છે હવે? 85 ના 4, 85 એને ગુણ્યા 4, તો આમ કેમ છે? 4 5 20 2. ઓકે, અહીંયા ઘટાડો થાય, મેં કીધું આમ કેમ છે? -60 હો ભાઈ, તો 34 340. હા, તો ભાઈ કે ભાઈ 85 છે તો 85 2 17 17 2 34 340. ક્લિયર છે? 85 એને ગુણ્યા 4 340. તો આ છે ટૂંકમાં બંને રીતે તમે શોધી શકો છો, તમને જે ઈચ્છા થાય. મારું એવું માનવું છે કે પહેલા તમારે ટકાવારી શોધી લેવાય કે ભાઈ 60% 15% ઘટાડવાના કીધા તો પહેલા 15% ઘટાડી અને પછી તમે 400માંથી બાદ કરી નાખો. એ સહેલામાં સહેલી રીત છે, કેમ કે આ નાની વસ્તુ છે. આ તો 15% છે, 400 છે, એવું છે, બરાબર. આગળ જઈને તમે એ ડિપેન્ડ કરે રકમ ઉપર કે ભાઈ તમારે 85% શોધવા કે 15% શોધવા. ચલો આગળ વધીએ. પછી છે કે ભાઈ એક વિદ્યાર્થીએ 250માંથી 200 ગુણ મેળવ્યા, તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા? જો આ થઈ ગઈ, હવે થઈ ગયું પ્રેક્ટિકલ ક્વેશ્ચન, બરાબર છે. કે ભાઈ હવે તમને ડાયરેક્ટ એવું નથી પૂછવામાં આવતું કે ભાઈ 200 છે. આપણે અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ એ બરાબર લઈ લો 250 અને બી બરાબર એ બરાબર 200 લઈ લો અને બી બરાબર 250. તો હવે આપણે શું કહેવામાં આવે કે આ બધું ભૂલી જાવ તો શું કહેવામાં આવે કે ભાઈ 200 છે એ એના કેટલા ટકા? ચલો 200 એ 250 ના, એટલે કે ભાઈ ટૂંકમાં એ બી ના કેટલા ટકા? ચલો તમે આનો આન્સર આપો. આનો આન્સર આપણે પહેલી સ્લાઇડમાં આપી દીધો હતો. શું હતો? અહીંયા 250 છે, અહીંયા 225 છે. ઓકે, તો જો પૂછાયું શું છે કે ભાઈ બી ના કેટલા ટકા? પહેલો જ ક્વેશ્ચન છે. તો તમને ટકાવારીમાં પૂછાવાનું એ 4 જ પ્રશ્ન છે. ખાલી તમારે પ્રેક્ટિકલ લાઈફથી અવેર રહેવાનું છે કે ભાઈ તમને પ્રશ્ન કેવા પૂછાશે. પ્રેક્ટિકલમાં જે પૂછાતા હશે ને એમ કે ભાઈ ડાયરેક્ટ નહીં પૂછાય તમને કે ભાઈ 200 એ 250 ના કેટલા ટકા?
શું પૂછવામાં આવ્યું કે ભાઈ એક વિદ્યાર્થી 250 માર્કમાંથી 200 ગુણ મેળવ્યા, તો એના કેટલા ટકા મેળવ્યા હશે? ટૂંકમાં 200 છે એ 250ના કેટલા ટકા છે એવું પૂછવામાં આવ્યું છે. એનો મતલબ એમ કે ભાઈ કેમાંથી, તો આપણે અહીંયા સરખાવશું કે 250 છે અને 100 સાથે સરખાવો તો 200 કેટલા, તો અહીંયા 200 એને ગુણ્યા 100 અને છેદમાં 250, તો આ છે 4, આ 5, 50 વડે 50 4 200 અને 50 5 250. હવે 5 20 એટલે કે ભાઈ 80% છે તમારી વેલ્યુ આવી ગઈ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે તમારે ધીરે ધીરે પ્રેક્ટિકલ ટકાવારીના ક્વેશ્ચન આવશે અને ત્યારે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ કોની સરખામણી કોની સાથે પહેલા કરવાની છે. ટકાવારીમાં પૂછ્યું શું છે, ડાયરેક્ટ તમને નહીં પૂછે કે ભાઈ એ બી ના કેટલા ટકા છે. ક્યારેક તમને આવા પ્રશ્નો પણ આવી શકે છે. ચલો ક્લિયર છે. તો હવેથી આવતીકાલે આ છે એ હવે કે ભાઈ જ્યારે પણ પ્રેક્ટિકલ પ્રશ્નો હશે, પ્રેક્ટિકલ પ્રશ્નો હવે તમને પૂછાવાના છે, બરાબર છે. તો હવે આવતીકાલથી આપણે જોઈશું કે ભાઈ ખરેખર ટકાવારી પ્રશ્નો છે એ પ્રેક્ટિકલ લાઈફમાં પછી જોડે જોડે હવે કાલે શીખવાના છે. શોર્ટકટનું નામ હું તમને કહેવા નથી માંગતો, એટલે ભાઈ ટૂંકમાં કે ભાઈ હું શોર્ટકટ કહેવા નથી માંગતો. કાલે એવી રીતે શીખશું કે ભાઈ તમને બેઝિકથી ભાઈ તમારે આગળ ક્યારે પણ શોર્ટકટની જરૂર નહીં પડે, બરાબર છે. જે શીખશું એ જ એક પ્રકારની શોર્ટકટ શીખશું. ક્લિયર છે? ચલો, તો આ હતું કે ભાઈ મતલબ શોર્ટકટનો મતલબ કહેવાનો એ છે કે ભાઈ એવી એક મેથડ, એક જ મેથડ શીખવાનો, વારંવાર ઘડીએ ઘડીએ બીજી અલગ અલગ મેથડ શીખવાની નથી. ક્લિયર છે ટૂંકમાં? ચલો, તો હવે આપણે શીખીશું આવતીકાલે બાકી બેઝિક કોન્સેપ્ટ છે કે ભાઈ ડબલ વાર ઘટાડો, બરાબર છે. 2 વાર ઘટાડો, 1 વાર વધારો, 1 વાર ઘટાડો, બંને વાર ઘટાડો, ટૂંકમાં સક્સેસિવ કહેવાય ને. 2 વાર ડિસ્કાઉન્ટ આપવામાં આવે નફો ખોટમાં, ખબર છે ભાઈ કે ભાઈ કોઈ ગ્રાહકે 2 વાર ડિસ્કાઉન્ટ આપી લીધું. કોઈ ગામની વસ્તી છે એમાં 2 વાર પોપ્યુલેશન 2 વખત વધી, 3 વર્ષે કેટલી પોપ્યુલેશન હશે. પછી કે ભાઈ 3 વર્ષનું સાદું વ્યાજ, 2 વર્ષનું ફિક્સ જ હોય, કેટલા ટકા હોય એટલે એટલું જ થવાનું છે. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થવાનું છે. એ બધી જ વસ્તુ તમે એક જ મેથડથી શીખવાના છો, એક જ રીતથી. કોઈ પણ તમને બીજી મેથડ શીખવાની જરૂર છે નહીં કે ભાઈ તમને વસ્તીમાં પૂછે તો આવું કરજો આવું કરજો, એ બધુંની કાંઈ જરૂર છે નહીં. જો તમે કોઈ પણ એક બેઝિક મેથડ છે એમાં તમે એમ કહેવાય ને કે સ્પીડ મેળવી લો તો તમારે શોર્ટકટની જરૂર જ ન પડે. ક્લિયર છે? ચલો, તો જે છે આપણે કાલે શીખવાના છીએ. તો ચલો હવે જોઈશું આપણે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. અને જે વિદ્યાર્થીઓને ખાસ આજે આપણે શીખી લીધા ટકાવારીનું બેઝિક, બરાબર છે. તો ટકાવારીના જે બેઝિક પ્રશ્નો છે, બરાબર છે, કે માની લો કે ભાઈ 20 થી 30 જેટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. કે બધાય છે કે ભાઈ ગણિત છે એ ટકાવારી એટલે ગણિત છે એ પ્રેક્ટિસનો વિષય છે, પણ પ્રેક્ટિસ કોઈ કરવા માટે ક્યાંથી પ્રેક્ટિસ કરવી, કઈ રીતે કરવી, એનું કોઈ સોલ્યુશન તમારી પાસે પણ નથી મળતું, બરાબર છે. બધા કહે તો બધા કોઈ આપતું છે નહીં. આપણે અહીંયા ટેલિગ્રામ ચેનલ ઉપર આજે આપણે ટકાવારી શીખી ગયા, તો આજે જ તમને 20 થી 30 પ્રશ્નો એવા જે આપણે શીખા એ જ બેઝિક પ્રશ્નો, એની તમને પ્રશ્નોવળી એટલે કે ભાઈ ટેસ્ટ મળી જવાની છે, બેઝિક ટેસ્ટ પેપર, જેને તમે સોલ્વ કરજો. તેથી તમારું છે ને ટૂંકમાં ટકાવારીને લઈને તમારું જે લેવલ છે એ થોડુંક વધે. ક્લિયર છે? અને જે તમને અપૂર્ણાંકની ટકાવારી છે એનો પણ બધા જમાં ઉપયોગ કરજો, જેથી તમારે આગળ જઈને ક્યારેય એમાં ભૂલ ના પડે. અથવા ટકાવારી આપણે ગોતવી ન પડે ભાઈ 30% બરાબર એ સંખ્યા એને ગુણ્યા 30 કરો, છેદમાં 100 કરો, પછી પોઈન્ટમાં જવાબ લાવો એને ગુણ્યા 30 કરો, એ વસ્તુ નથી કરવાની. ક્લિયર છે? ચલો, બાકી તો જે પણ જેને જોતી હોય ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે, એ જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે અથવા તો બાયોમાં હશે, ત્યાંથી જોઈન કરી લેજો. અને જો તમને લેક્ચર એમ ખરેખર ઉપયોગી થયો હોય કે ભાઈ આ ખરેખર લેક્ચર ઉપયોગી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક ને શેર થોડોક કરજો, જેથી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચે, તમારા મિત્રો સુધી પણ પહોંચે. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ. તૈયારી સારી રીતે કરતા રહેજો. ચાલો.